માથે સાફો તથા ચશ્મા પહેરતા દલિત સમાજના યુવકને માર મારવામાં આવ્યો। જય ભીમ સાથીઓ, હું કલ્પેશ પરમાર, પ્રમુખ જનતા સેના ગુજરાત। આપ સૌ જાણો છો કે ગાંધીનગરના ચડાસણા ગામમાં થોડા સમય પહેલા દલિત યુવાનનો જ્યારે વરઘોડો નીકળ્યો તેને માર મારવામાં આવ્યો હતો। આવી જ એક અન્ય પ્રકારની ઘટના સાબરકાંઠા જિલ્લાના સાહેબાપુર ખાતે બનેલી છે। અજય પરમાર નામના એક યુવકે સોશિયલ મીડિયા ઉપર માથે સાફો તથા ચશ્મા પહેરેલો એક પોસ્ટ મૂકેલી હતી। આ પોસ્ટથી કેટલાક મનોવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા તારીખ 17/7/2024 ના રોજ અજય પરમાર ઉપર હુમલો કરવામાં આવ્યો। તેને જાતિસૂચક શબ્દો બોલવામાં આવ્યા। પરિવાર જોડે જ્યારે જનતા સેના ગુજરાતની વાતચીત થઈ ત્યારે મળતી માહિતી મુજબ હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં નથી આવી। વારંવાર આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય અને ન્યાય લેવા માટે આંદોલન કરવા પડતા હોય છે, આરોપી ભૂગર્ભમાં ઉતરી જાય છે અને પોલીસ તંત્ર બેસી રહ્યું હોય છે, શા માટે આરોપીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? આ બાબતે જનતા સેના ગુજરાત દ્વારા તારીખ 25/7/2024 ના રોજ ગુરુવારે સવારે 11 વાગે સાબરકાંઠા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો છે। તો જેથી કરીને સમસ્ત અનુસૂચિત જાતિ તથા જનજાતિ સૌ ભેગા મળીએ, પીડિત પરિવારની સાથે ઉભા રહીએ અને અજય પરમારને ન્યાય અપાવીએ તથા જો આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે, તો પણ ચોક્કસથી કરીશું। જય ભીમ।